પાલેજમાં બાળકના મોત બાદ તંત્રની કડક કાર્યવાહી, ચોમાસામાં રોગચાળો અટકાવવા ફૂડ વેપારીઓની સઘન તપાસ, ડીવાયએસપી, ફાયર ઓફિસર અને ફૂડ ઇન્સ્પેક્ટરની સંયુક્ત ટીમ મેદાને, ખાદ્ય ચીજોના રો મટીરિયલની ગુણવત્તાની ચકાસણી, ખોરાકની જાળવણી અને સ્વચ્છતાની પણ તપાસ હાથ ધરવામાં આવી। ફૂડ સેફ્ટી એક્ટનો ભંગ કરતી પેઢીઓ સામે તાત્કાલિક કાર્યવાહી, ક્ષતિઓ ધરાવતી પેઢીઓનો ધંધો તાત્કાલિક બંધ કરાવાયો, નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા આદેશ। પાલેજમાં શંકાસ્પદ અખાદ્ય ખોરાકથી બાળકના મોત બાદ તંત્ર સક્રિય, આરોગ્યલક્ષી બેદરકારી સામે તંત્રની મુહિમ વેગવંતી, ચોમાસામાં રોગચાળો ન વકરે તે માટે સઘન ફૂડ ચેકિંગ। જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં તે તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે। આ તરફ ગાંધીનગર